એમ આ આચાર કે છે કે હું સૂક્ષ્મ વાત કરું છું. આત્માના સ્પર્શવાની રાગ આદિ અભૂતા જૂઠા છે અને આત્માના સમીપ જતા આત્માનો અનુભવથી સચ છે. એવા સૂક્ષ્મ તને પડે અને ન પકડાય તો મારી પાસે આશા શું રાખીશ? માફ કરજે પ્રભુ, મેં આ સૂક્ષ્મ કહું છું એમ સાંભળજે. તો કરુણભાઈ મુનિરાજ એમ કે છે, સાચા સંત કે છે, જંગલમાં રહેનારા એમ કે અમે સૂક્ષ્મ વાત કરીએ પ્રભુ, તને ન ગૂંઠે તો માફ કરજે. મારી પાસેથી શું બીજી આશા રાખી? અમારી પાસે બીજું શું છે? અમારી પાસે તો આત્માની વાત છે પ્રભુ. એ વાતને સાંભળતા તને ન રૂચે તો અમારી ઉપર માફ કરજે પ્રભુ. પ્રભુ તને સૂક્ષ્મ લાગે, પ્રભુ તારા અનુભવમાં આવા જટ ન આવે. આ મેં વાત કરી એ વાતમાં તારો ગમ પડે ની જટ, તેથી તને અણગમો લાગે. માફ કરજે પ્રભુ. માર્ગ તો આ છે એ કહીએ છે બાકી બીજું શું કહીએ પ્રભુ ના હાથ. પદ્મનદી આચાર્ય માફી માંગી છે. અહીં પુસ્તક નથી છે, અહીંયા છે પદ્મનદી 25 પુસ્તક છે. એમાં છેલ્લો 26મો અધિકાર છે. એનું લાખો પુસ્તકો જોયા છે ને. અહીં તો ધંધો આખી જિંદગી 5 વર્ષ વેપાર સિવાય બધું કંઈ કર્યું નથી. ઈશ્રીનો સંગ કર્યું નથી. લગ્નનો પ્રસંગ આવતો તો ના પડે ભાઈ હું તો બારે જ બ્રહ્મચારી રહ્યું છે. ઈશ્રી મિશ્રી એટલે અહીં તો ધંધો જ આ કર્યો આખો દી. 5 વર્ષ એક વેપારમાં જરી તે પણ એમાં હું તો શાસ્ત્ર જ વાંચતો ત્યાં 19-20 વર્ષની ઉંમરથી. પણ વાતો બીજી નીકળી બાપુ. એ સમય સાર જ્યાં હાથમાં આવ્યું. સાચી વાત છે. એ આવ્યું અંદરમાં આખો ફેરફાર. ભાઈ હું આમાં નહીં રહી શકું, આ સ્થિતિ કંઈક બીજી છે. આય મહારાજ પ્રભુ કે છે. આ તો કુમકુંભાચારની ગાથા છે. અમૃતચંદ્ર આચાર 1000 વર્ષ પહેલા થયા તેના ટીકા છે. એ અમૃતચંદ્ર આચાર સૂક્ષ્મ વાત કરે છે કે બંધાયેલી ભાવ રાગ આદિ છે એ દેખાય છે એટલું અસત છે. પણ પ્રભુ એ કમળનો જેમ સ્વભાવ જોતા પાણીને અડતું નથી, એમ ભગવાનનો સ્વભાવ જોતા તે કર્મને રાગને અડતો નથી. આવી વાત પ્રભુ તને સૂક્ષ્મ લાગે. પ્રભુ માફ કરજે. બીજું શું થાય? અમારી પાસે બીજું શું લેવા માંગીશ? તને ઠીક પડે એવું માગવા માંગીશ એવું તો અમારી પાસે છે નહીં. ત્યાં એ કે છે પૂતગલથી જરાય નહીં સ્પર્શવા યોગ્ય, રાગને નહીં અડવા યોગ્ય એવો ભગવાન આત્માનો સ્વભાવ અંદર છે. ચૈતન મૂર્તિ પરમાત્મા ચૈતનના પ્રકાશના નૂરનું પૂર ભર્યું છે આખું. તારી નજરને આવશે. સ્વામિનારાયણમાં એક કહેવાય છે મારી નજરને આળસે રે મેં નિરખ્યા નયણે હરી, મારા નયનને આળસે રે નિરખ્યા નયણે હરી. હરી આત્મા પંચાયતમાં હરી આત્માને કીધો છે. કેમ કે રાગ દ્વેષને અજ્ઞાનને હરે તે હરી, રાગ દ્વેષને અજ્ઞાનને બાળેને નાખે તે હરી. એવો જ આ ભગવાન હરી. અને શ્રીમદે પણ એક પત્રમાં કહ્યું છે કે આ જગતમાં એક અધિષ્ઠાન હરી છે. એ હરી હું હૃદયમાં દુખું છું. એટલે આ આત્મા હરી છે.
શ્રીમદ રાજચંદ્ર એ અહીં કે છે તારો નાથ હરિ જે હરિ છે એના સ્વભાવનું સમીપ જતા બાપા એ વ્યવહારના રાગના સમીપમાં તો પડ્યો છો અનાદિથી. પ્રભુ એ કોઈ નવીન વાત નથી, એ અપૂર્વ વાત નથી. પૂર્વે અનંત વાર થઈ ગઈ છે એની એ તારી જાત છે. હવે એકવાર આત્મ સ્વભાવમાં સમીપ જા. રાગની હયાતી છે તેની હયાતી નથી, મારી હયાતી છે. સમજાય છે કાંઈ? મારું આત્મ સ્વભાવના સમીપ અનુભવ કરતા એ બદસ્પષ્ટથી જૂઠું છે. એક દ્રષ્ટાંત આપ્યા કમળનો. પાણીને અડ્યું છતાં અડેલું નથી, અડેલું છે એ વ્યવહાર છે, નથી અડેલું તે નિશ્ચય છે. એમ આત્મા રાગમાં છે, પર્યાયમાં એ વ્યવહાર છે. પરમાર્થે રાગમાં અડેલો આત્મા નથી, રાગને સ્પર્શોય નથી, રાગને અડ્યોય નથી આત્મા. એ તો ત્રિકાલ નિરાવરણ અખંડાનંદ પરમાત્મ સ્વરૂપ છે. એના સમીપમાં જોતા એ રાગ આદિ જૂઠો તને લાગશે. આવી વાતો છે, આવો ઉપદેશ છે. આ અમારા કુંદગઢમાં તો 45 વર્ષથી હાલે છે, પણ અહીં તો પેલા વેલા આવ્યા બધા તમારે લક્ષ્મીચંદભાઈ જેઠાભાઈ બધા માગણી હતી ને બાપા તમારી. અરે ક્યાં કાને પડે વાત પ્રભુ. એવા અંતરના ઘરની વાતો કાને પડે એ અમૃતની ધારા છે. એમ શાસ્ત્રમાં લેખ છે. ભગવાનની દ્વિધની અમૃતની ધારા છે. કાનમાં જાણે અમૃત વરસતા હોય એવી વિતરાગની વાણી છે. પેલામાં આવે છે ને, પહેલી ગાથાઓમાં સમયસારમાં વિતરાગની દિવ્યધની જે છૂટે છે અને ઇન્દ્રો સાંભળે છે. વાઘને નાગને સિંહ જેની જંગલમાંથી જેની સભામાં સેંકડો સિંહ, સેંકડો નાગ ને સેંકડો વાઘ અને ઇન્દ્રો 64 આવીને સાંભળે છે. ઓ ઇન્દ્રો, એ વાણી અમૃત ધારા વરસે છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. પણ અંદરમાં જાય ત્યારે અમૃત ધારા વરસે એ સાચી વાત છે. બહુ વાત કરી છે. એક દાખલો થયો, એક અબધનો કીધો, અબધ સ્પષ્ટનો થયો. 5 બોલ છે ને, અબધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશ્વાસની 5 બોલ છે. એમાં એક બોલની વ્યાખ્યા થઈ. હવે બીજા બોલની જેમ માટીનું કમળ, ઘડો, જારી, રામપાત્ર આદિ પર્યાયથી જોતા અનુભવ કરતા અનુપણ ભૂતાર છે. માટીમાં કમંડળ થાય, ઘડો થાય, જારી થાય, રામપાત્ર આ શંકરો, શંકરોને રામપાત્ર કહે છે. શંકુર માટીના સકોરો એને રામપાત્ર કહે છે. એક ઋષિ હતી, તે રામનું નામ જ ગોઠતું નહોતું. પછી એને એક શંકુર બતાવીને આમ એમ કે કોઈ રીતે આને રામપાત્ર બોલે છે. આ શું છે બા કે સકોરું છે, પણ રામપાત્ર બોલે તો રામ આવી જાય. એ શબ્દ એને ગોઠે નહીં. પંડિતજી આમ બનેલું છો. રામ આત્મા અંદર રમે છો, રામ આત્મા. અને રામચંદ્રજી તો મોક્ષ પધાર્યા છે. રામચંદ્રજી તો મોક્ષ પધાર્યા છે, પરમાત્મા થઈ ગયા, સિદ્ધ થઈ ગયા છે. એ રામનું નામ પણ બાઈને ગોઠતું નહોતું. એટલે કોઈ રીતે મળતા રામ નામ એને આવે એટલે આમ સકોક બતાવ્યું. બા માં શું છે?
આ રામપાત્ર કે સગોરું છે. રામપાત્ર બોલવામાં પણ એને વાંચો વાંધો આવતો હતો. એ વાત છે બાપુ. એમ અહીં કે છે માટીમાંથી કમલ ગણો જારી આદિ પર્યાયથી જોવો તો તે અન્નપૂર્ણ છે, પર્યાય છે, પણ સર્વત સ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ જારી ને એના નામ ઘડો ને એ પર્યાયો જૂઠું માટી જ છે. તો માટી 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 પર્યાય ભેદ જવા નથી. હા હા હા, પર્યાય ભેદ થી જુઓ તો એ પર્યાય છે, પણ માટી ભેદ થી જુઓ, માટીના સ્વભાવથી જુઓ તો એ પર્યાય ભેદ છે નહીં. હા હા હા, આવી વાતો છે. એ રામપાત્ર આદિ પર્યાયથી જોતા તે છે, તો પણ સર્વત્ર એક માટી જોતા, માટીનું એક રૂપ જોતા તે બધા પર્યાયોના ભેદો માટીમાં નથી, એ જૂઠા છે. માટી તો માટી છે અંદર. હા હા હા, માટીના સ્વભાવની સમીપ જોતા અન્નપણું જૂઠું છે. એવી રીતે આ તો દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંત, દ્રષ્ટાંત સિદ્ધાંત હાટું છે. દ્રષ્ટાંત દ્રષ્ટાંત હાટું નથી. દ્રષ્ટાંત દ્રષ્ટાંત હાટું નથી. દ્રષ્ટાંત સિદ્ધાંત માટે છે. સત સમજવા માટે સહેલું પડે માટે દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત સાંભળીને ત્યાં રોકાઈ જવું એમ નથી. આત્માનો મારક આદિ પર્યાય અનુભવ કરતા શું કે છે, જેમ માટીમાંથી જેમ જારી ને ઘટો ઘડો દેખતા એ બરાબર છે, એમાં આત્માને ચાર ગતિ દેખવો છે. નારકની ગતિ છે, એકંદરી છે, લીલોતરી છે, કીડા છે, કાગડા છે, અવતાર ધારણ કર્યા છે. એ અવતાર છે નારક આદિ પર્યાયથી અનુભવ કરતા. નારકી છે, મનુષ્ય છે, દેવ છે, ઢોર છે, એમ પર્યાય ભેદથી જોતા એ વસ્તુ છે. હા હા હા, અન્નપણું અનુભવ કરતા એવી રીતે આત્માનો નારક આદિ અનુભવ કરતા. હા હા, હું નારકી છું, મનુષ્ય છું, દેવ છું, શેઠિયો છું, મૂર્ખ છું, પંડિત છું, એ બધી પર્યાયોમાં કહેવામાં આવે છે. વસ્તુ સ્વરૂપમાં એ છે નહીં. હા હા હા, સમજાય છે કાંઈ? છે આત્માનું નારક આદિ પર્યાનુભવ કરતા એ છે. ચાર ગતિના ભાવ છે. હા હા હા, માંસ ખાય, દારૂ પીવે, સત પીવે, પરિસ્ત્રીના લંપટીઓ છે, અનીતિના આચરણ કરે, એ મરીને નરકમાં જાય. નરગતિ છે, ત્યાં નરકમાં જાય છે. નરક ગતિ તરીકે છે. આત્મા તરીકે જોઈએ તો એ ગતિ એમાં નથી, તો પછી આવશે. સમજાય છે કાંઈ? નારક આદિ કહ્યું ને, એમ ત્રિયંશ સિંહ, પશુ, વાઘ, એકંદરી, લીલોતરી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌરંદ્રી, એ બધા જીવો છે. એ મરીને કસાય ભાવ કરે છે, મરીને ત્રિયંશમાં જાય છે. માંસ ને દારૂ ખાનારા પીનારા તો મરીને નરકમાં જાય, પણ માંસ ને દારૂ નહીં ખાનારા, ધર્મ નહીં પામેલા, આડોડાઈ કરી કસાયની, માયાને લોભને રાગમાં લીલ થઈ ગયા, નીલ થઈ ગયા, એવા જીવો મરીને ત્રિયંશમાં જાય છે. ત્રિયંશપણું છે, ત્રિયંશ ગતિ છે. વ્યવહાર તરીકે છે, નથી એમ નહીં. જેવા એ પાપ પુણ્ય કરે, પાપ કરે તેવા એના ફળ છે. નારક આદિ ચાર ગતિ લીધી છે.
દયા દાન વ્રત ભક્તિના શુભ પરિણામ કરે તો એનું ફળ સ્વર્ગ ને મનુષ્ય ઠાઈ છે, પુણ્યનું ફળ એ છે. પણ આત્માના ધર્મની સમીપ જોતા જોતા એ વસ્તુ જૂઠી છે. હા 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 લક્ષ્મીચંદભાઈ, વાત તો આવી છે. નારક આદિ લીધું ને, ચારે ગતિ દેવ છે, ભુવનપતિ વંતર દેવ, જ્યોતિષ દેવ છે. હા હા હા, અઢી દીપ ની અંદર મનુષ્ય છે, બાકી અસંખ્ય દીપ સમુદ્ર પડ્યા છે, એમાં અસંખ્ય સિંહ ને વાઘ પડ્યા છે. અને અસંખ્ય સમુદ્ર છે, હજાર હજાર યોજના મોટા મગર મચ્છ ને મચ્છ પડ્યા છે. ત્યાં પણ ભગવાન કે છે એ જીવું પણ ત્યાંથી અંદરમાંથી સંકિતને પામી ગયા છે. હા હા હા, અસંખ્ય જેવું સંકેતી છે બહાર, અઢી દીપ બહાર સિંહ ને વાઘ ને નાગ ને વાઘ અને મગરમચ્છ ને મછલા અસંખ્ય પડ્યા છે. સંકેતી કેટલાક છે? અસંખ્ય ગુણા મિથ્યા દૃષ્ટિ છે, અસંખ્યમાં ભાગના આત્મજ્ઞાની પણ ત્યાં ત્રિજંચમાં પડ્યા છે. હા હા હા, એ ગતિ છે, અનુભવી છે, અજ્ઞાની છે, એ ત્રિજન ગતિ છે. એમ મનુષ્ય ગતિ છે એ તો દેખાય છે, એમ દેવ ગતિ છે. એ વ્યવહારથી દેવગતિ આદિ ચાર ગતિ છે. પર્યાયોના બીજા બીજા પણ અનુપમ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. પણ આત્માને જોતા